હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફેવર વેજ ચેનલ. આજે હું તમારી જોડે છોલે ચણા ચાટની રેસીપી શેર કરી રહી છું. આની પહેલાં બી મેં છોલે ચણા ચાટની રેસીપી શેર કરી હતી. તે અલગ રીતે હતી અને આ બી અલગ રીતે થશે. આ બી બહુ જ મસ્ત ચાટ બનશે. મસ્ત ટ્રાયવાળી રેસીપી છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો વિડીયોની છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ ચાટ બનાવવા માટે પહેલાં મેં રાત્રે 1.5 વાડકી જેટલા છોલે ચણા પલાળી દીધા હતા. સવારે પલળી ગયા એટલે તેને કુકરમાં એડ કરી દેવાના છે. જોડે 2 મીડિયમ સાઇઝના બટેકા ધોઈને ફૂલીને એડ કરવાના છે. 1.5 ટામેટું કટ કરીને એડ કરવાનો છે ધોઈને. હળદર 1 ચમચી ભરીને, મીઠું અને આંબલીનું પાણી. આંબલીના પાણી વગર ચાટ અધૂરી છે, એટલે આંબલીનું પાણી ચોક્કસથી એડ કરજો. 1 ગ્લાસ ભરીને પાણી એડ કરવાનું છે. ડુંગળી ખાતા હોય તે લોકો અહીંયા 1 ડુંગળી બી એડ કરી શકે છે કટ કરીને. પછી 6 થી 7 વિસલ વાગે ને ત્યાં સુધી કૂક કરી લેવાનું છે મીડિયમ ગેસ પર. થોડુંક ખાવાનું સોડા બી મેં એડ કર્યો હતો. પછી લાલ સૂકું મરચું અને જીરુંને શેકીને તેનો પાવડર કરી લીધો હતો. આવી રીતે છોલે ચણા બફાઈ જવા જોઈએ. પૂરી રીતે બફાઈ જશે ને તો ચાટ સરસ લાગશે. પછી તેમાંથી બટેકા અલગ નીકાળી લેવાના, તેને મેશ કરી દેવાના. ટામેટાની છાલ નીકાળી લેવાની. હવે કુકરને ફરીવાર ગેસ પર મૂકી દેવાનું છે અને બધું સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે. પછી જે બટેકા મેશ કર્યા તે આમાં એડ કરી દેવાના. અને હવે આમાં બધા મસાલા કરીશું. સંચળ, લાલ મરચું 3 ચમચી જેટલું મેં એડ કર્યું હતું. પછી જે શેકેલા જીરું મરચુંનો પાવડર હતો ને તે 3 ચમચી જેટલો મેં એડ કર્યો હતો. ગરમ મસાલો એડ કરવાનો છે 1/2 ચમચી જેટલો. અને બધું સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે. અને આની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે ગરમ પાણી એડ કરવાનું છે. બહુ ઠીક લાગતું હતું એટલે ગરમ પાણી આમાં એડ કરજો. ઠંડુ પાણી નહીં, ગરમ પાણી એડ કરવાનું. અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી તેનો એક વઘાર કરીશું. ઘી 2 થી 3 ચમચી ઘીમાં જીરું, લાલ સૂકું મરચું મેં એક જ ઉમેર્યું, પણ તમે 2 થી 3 ચમચું લાલ મરચું સૂકું એડ કરજો. લાલ મરચું પાવડર બી એડ કર્યું હતું. અને હિંગ ખાતા હોય તો હિંગ બી એડ કરી શકે. એના વઘાર છોલે ચણા ચાટમાં ઉમેરી દેવાનો છે. ઉપરથી એક આખું લીંબુ નીચોવી દેવાનું. કોથમીર ધોઈને ઝીણી કટ કરીને બહુ બધી કોથમીર એડ કરી દેવાની અને બધું મિક્સ કરી દેવાનું. તો ચાટ રેડી છે. થોડું કૂક કરશો ને એટલે રેડી થઈ જશે. ગરમા ગરમ આ ચાટ બહુ જ મસ્ત લાગે છે. હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી લાલ મરચું પાવડર, શેકેલા જીરું મરચુંનો પાવડર, પછી મારી પાસે ઘઉંની પાપડી હતી તે એડ કરી હતી. સેવ, લીંબુ નીચોવી દેવાનું અને કોથમીર એડ કરી દેવાની. અને મમરી ખાવી હોય, મમરી ઉમેરવી હોય તો મમરી બી ઉમેરી શકાય. તો તૈયાર છે છોલે ચણા ચાટ. ગરમા ગરમ આ ચાટ બહુ જ મસ્ત લાગે છે. એમ જ ખાશો ને તો બી ચાલશે. અને ઉપરથી આવી રીતે તમે પાપડીને આવી રીતે બધું ઉમેરીને ખાશો ને તો બી બહુ જ મસ્ત લાગશે. તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને કમેન્ટમાં કહેજો કે કેવી લાગી આ ચાટ. અને જો મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.